એ તો બીજાને દેજે મામદિયા, જે તારે લોટિયા ભરતા હોય દલાલી કરતા હોય ને એને ધમકી દેજે હો. ને કદાચ મને કે મારી નાખું ને સોંપાઈ દઉં ને મારી બેરીને મારી નાખો તો મારી છોકરીને આશરામાં મૂકીશ, પણ તને નહીં દઉં ભણવા, મરી જઈશ ને. બરાબર ને? હું કોર્ટમાં જઈશ ને મારી તારીખ પર લખાણ કરીશ, લખાણ કે મારી છોકરીને આશરામાં મૂકવાનું, નસાઈને નહીં દેવાનું. જેટલા તારા સગાવાલા જે પણ હોય ને કે મને 5 રૂપિયા કોઈ નથી દીધા, મારી છોકરીની કોઈ પૂછા નથી કરી. આજે આટલો છોકરો છે ને મારો 15 વર્ષનો પ્યાર કરે છે ને, એ 1500ની પતંગ લઈ દીધી, 1000નો ફરકડો લઈ દીધો એની પ્રેમિકાને. આ બેન ન હતી? અને શરમ ના આવી કે મારી બેન છે બાપ વગરની, એને તો કાંઈ 500ની કપડાની જોડી લઈ દઉં? હે, રાંધો સારું નીકળે છે રૂપિયા, બેન સારું નથી નીકળતા. બેનના કાને ચપ્પલ નહીં, બેનના કાને કપડાં નહીં, બીજા કાને માગીનું લઈ દઉં છું. બાપના જેમ નીકળ્યો કૂતરા તું પણ. હે, શરમ નથી આવતી? આટલી ઉંમરમાં પ્રેમ, 15 વર્ષમાં પ્રેમ થઈ ગયો. હાથમાં આંખો દોરાવે, હાથમાં ટીટું દોરાવે, ઓલા છોરીઓના નામ લખે. શરમ નથી? ભેઘેર જ મેં શીખાડ્યો ભણવા. આટલી નાનકી ઉંમરમાં બાપ ભાગી ગયો. મેં શું કીધું કે ભાઈ સાચું કરજો, ખોટું તારા બાપના જેમ ન કરતા. તો કૂતરા બની ગયા બાપના જેમ, ધલાલ બાપ જેવા થઈ ગયા ભણવા. ભેંચોથ વેલો વાળ ઉપર જાય, છોરીનું નામ કોઈ ન લે. હું મરીશ ને તો પાછા તમે નહીં ફરો, તમે જેલની ચક્કી પીસશો. અગરબત્તી નહીં થાય તમારા.